અમદાવાદમાં એર કાર્ગો કોમ્પ્લેક્સ પરથી કેટામાઇન ડ્રગ્સ ઝડપાયું છે। ડીઆરઆઈએ 25 કરોડની કિંમતનું આ 50 કિલો કેટામાઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। ગાંધીનગરથી બેંકોક અને થાઇલેન્ડ આ ડ્રગ્સ મોકલાવાનું હતું ત્યારે હાઇડ્રોક્સિલિમાઇન હાઇડ્રોક્લોરાઇડ કેમિકલની આડમાં આ ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું। ત્યારે ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓની હાજરીમાં કન્સાઇનમેન્ટની તપાસ કરવામાં આવી। એફએસએલની ટીમે કન્સાઇનમેન્ટમાં કેટામાઇન હોવાની પુષ્ટિ કરી હતી। તો એનડીપીએસ એક્ટ હેઠળ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી। ડીઆરઆઈએ ગાંધીનગર પોલીસ સાથે મળી ફેક્ટરીમાં કાર્યવાહી કરી 46 કિલો શંકાસ્પદ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે। તો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે અને બેંકોક અને થાઇલેન્ડ આ ડ્રગ્સ જવાનું હતું। અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સ પરથી આ કેટામાઇનનું ડ્રગ્સ ઝડપાયું છે। ડીઆરઆઈએ 25 કરોડની કિંમતનું 50 કિલો કેટામાઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને ગાંધીનગરથી બેંકોક અને થાઇલેન્ડ આ ડ્રગ્સ મોકલાવાનું હતું। તો હાઇડ્રોક્સિલિમાઇન હાઇડ્રોક્લોરાઇડ કેમિકલની આડમાં આ ડ્રગ્સને છુપાવવામાં આવ્યું હતું। તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર। અનિતા, અમદાવાદમાં એર કાર્ગો કોમ્પ્લેક્સ પરથી કેટામાઇન ડ્રગ્સ ઝડપાયું છે, શું કાર્યવાહી અનિતા? જે પ્રકારે ડીઆરઆઈ દ્વારા અમદાવાદ એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્સમાંથી જે ડ્રગ્સ જે હેરાફેરી થઈ રહી હતી તે પ્રતિબંધિત જે કેટામાઇનનો 50 કિલો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। આશરે 25 કરોડની કિંમતનું આ કેટામાઇન ડ્રગ્સ જે ડીઆરઆઈ દ્વારા ઝડપવામાં આવ્યું છે। તપાસમાં સામે આવ્યું છે કે કેમિકલની આડમાં કેટામાઇન ડ્રગ્સનું જે હેરાફેરી થઈ રહી હતી અને ડ્રગ્સના તાર જે હતા તે જલુંધરાની ફેક્ટરી જે દહેગામમાં આવેલી છે ત્યાં જોડાયેલા છે અને જયારે તપાસ કરવામાં આવી તો છેલ્લા 3 માસથી ત્રીજો આ મોટો સિનેથિક ડ્રગ્સનો જથ્થો જે ઉત્પાદન કરીને તેની દાણચોરી કરવામાં આવી રહી હતી, જેની બાતમી ડીઆરઆઈને મળ્યા બાદ તેઓએ તપાસ શરૂ કરી હતી અને આજે 25 કરોડનો 50 કિલોનો જથ્થો જે હાલ જપ્ત કરવામાં આવ્યો છે। હાલ તો જે એર કાર્ગો કોમ્પ્લેક્સમાં જે શંકાના આધારે જે નિકાસ કરવામાં આવ્યો છે માલનો તેને અટકાવીને આજે કન્સાઇનમેન્ટ જે રાસાયણિક તરીકે જે જાહેર કરવામાં આવ્યું છે તેની પાછળ જે સંડોવાયેલા લોકોની તપાસ કરવામાં આવી છે। સાથે હાઇડ્રોક્સિલિમાઇન જે કેમિકલ જે બનાવવાની વાત હતી તેને લઈને આજે હેરાફેરી જે બેંકોક અને થાઇલેન્ડમાં થતી હોવાનું પણ સામે આવ્યું છે। તો હાલ તો ડીઆરઆઈ દ્વારા આ 25 કિલો જે ડ્રગ્સના જથ્થા સાથે શંકાસ્પદ લોકોની અટકાયત કરીને આ સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।